નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, દેશભરના કરોડો કર્મચારી કે જે ભલે તે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકારના, તેઓ લાંબા સમયથી કેન્દ્ર સરકાર સમક્ષ મિત્રો કોરોના સમયે જે 1 જાન્યુઆરી 2020થી લઈ અને 30 જૂન 2021 એમ 18 મહિના સુધી મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતના જે 3 હપ્તા રોકી દેવામાં આવ્યા હતા તેને એરિયસને લઈ સરકાર સામે મીટ માંડીને બેઠા છે. તો શું મિત્રો, નવા વર્ષમાં કર્મચારી અને પેન્શનર્સોને આ બજેટમાં જે નવા વર્ષે બજેટ આવશે ફેબ્રુઆરી 2025માં વર્ષ 2025-26નું, તેમાં 18 મહિનાના બાકી ડીએસના એરિયન્સ અંગે કંઈ નિર્ણય લેવામાં આવશે કે નહીં તેને લઈ અને મિત્રો સરકાર દ્વારા ગતરોજ અતિ મહત્ત્વની સ્પષ્ટતા કરવામાં આવી છે. તો આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ કે 1 જાન્યુઆરી 2025થી શરૂ થતું નવું વર્ષ શું આ કર્મચારીઓ માટે રાહત લઈને આવશે અને નવા વર્ષમાં કર્મચારી અને પેન્શનર્સોને શું 18 મહિનાના બાકી એરિયસ અથવા તો જે એરિયસના પૈસા છે તે મળી અને કોઈ નવી મિત્રો જે સરકાર દ્વારા લાભ આપવામાં આવશે કે નહીં નવા વર્ષમાં તેને લઈ અને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. વિગતવાર તો વિડીયોના સુધી તમે બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હશો તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓન નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો અને ન્યૂઝ તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે દેશ સહિત સમગ્ર વિશ્વ જે 2020ના વર્ષમાં કોવિડ-19 એટલે કે કોરોના સામે મિત્રો ઝઝૂમી રહ્યો હતો. ભારત સરકારે પણ કોરોનાની જે પરિસ્થિતિથી વિકટ તેમાંથી દેશને બહાર લાવવા માટે ખૂબ જ અથાગ પ્રયત્ન કર્યા હતા, જેમાં મિત્રો દેશના સામાન્ય નાગરિકથી લઈ અને સરકારી કર્મચારી તમામે મિત્રો કંઈક ને કંઈક કોન્ટ્રીબ્યુશન આપ્યું હતું. આપ સૌને જણાવી દઈએ કે દેશમાં મિત્રો લોકડાઉન જેવી પરિસ્થિતિમાં 3 થી 4 મહિના સુધી સરકાર દ્વારા તમામ જે લોકો છે તેમને ફ્રીમાં મિત્રો ખાવાનું પહોંચાડવામાં આવ્યું હતું. સાથે મિત્રો ઘણા બધા મેડિકલને લગતા ખર્ચાઓ સરકાર દ્વારા ફ્રીમાં આપવામાં આવ્યા હતા, જેને લઈ અને સરકારી કર્મચારી પણ સરકારના પડખે ઊભા રહ્યા હતા અને તેમણે 1 જાન્યુઆરી 2020, ત્યારબાદ 1 જુલાઈ 2020 અને 1 જાન્યુઆરી 2021 એમ 3 જે ડીએડીઆરસ એટલે કે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતના જે 3 હપ્તા હતા તેને મિત્રો જતા કર્યા હતા અને જ્યાં ને ત્યાં 18 મહિના સુધી સરકારને મિત્રો તેઓ પડખે ઊભા રહ્યા હતા. ત્યારબાદ પરિસ્થિતિ ધીરે ધીરે મિત્રો સામાન્ય બનતી ગઈ અને સરકાર દ્વારા 1 જુલાઈ 2021ના રોજ એક સાથે મિત્રો 11% મોંઘવારીમાં વધારો કરી અને કર્મચારીઓને પણ ભેટ સ્વરૂપે સરકારે બહુ મોટી ભેટ આપી હતી. પરંતુ ક્યાંક ને ક્યાંક મિત્રો 11% જે 3 મહિના સુધી 18 મહિના સુધી જે રોકવામાં આવ્યા હતા ક્રમશઃ 3-4 કરીને, તો એ 3-4% જે એરિયસ છે તેને લઈ અને ઘણા છેલ્લા 4 વર્ષથી સરકાર અને કર્મચારી યુનિયનો તેમજ જેસીએમ વચ્ચે ચર્ચાઓના દોર ચાલી રહ્યા છે. પણ ક્યાંક ને ક્યાંક સરકાર આ 34,500 કરોડથી વધારે માતબર રકમ આ ડી એરિયસની જે છે તે ચૂકવવા માટે તૈયાર નથી. તો શું નવા વર્ષમાં કર્મચારી અને પેન્શનર્સોને આ રકમ 34,000 કરતાં વધારે જે રકમ છે તે મળશે? શું બજેટમાં વર્ષ 2025-26નું બજેટ જે 1 ફેબ્રુઆરી 2025ના રોજ માનનીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન દ્વારા જાહેર થશે તેમાં આ 18 મહિનાના બાકી એરિયસ વિશે ચર્ચા થશે કે નહીં તેના વિશે જાણીએ. તો કોરોના સમયગાળા દરમિયાન કેન્દ્ર સરકારે 1 જાન્યુઆરી 2020થી લઈ અને 30 જૂન 2021 સુધી ડીએની બાકી રકમ રોકી દીધી હતી અને હવે 3 થી 4 વર્ષ સમયગાળો વીતવા પછી કેન્દ્રીય કર્મચારી અને પેન્શનર્સો તેની રાહ જોઈ રહ્યા છે. બજેટ 2025ની આશા છે કે મોદી સરકાર આ અંગે કોઈ મોટો નિર્ણય લઈ શકે છે. એક તરફ કેન્દ્રની મોદી સરકારે 8મા પગાર પંચની રચનાને લઈ નવા વર્ષ પહેલાં સ્થિતિ સ્પષ્ટ કરી છે, તો બીજી તરફ 1 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારી અને પેન્શનરોને 8મા પગાર પંચની જે 18 મહિનાની ચૂકવણી કરવામાં આવી રહી છે. 18 મહિનાના ડીએની જે બાકી છે રકમ તેને લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે. કર્મચારીઓની આશા છે કે ફેબ્રુઆરીમાં રજૂ થનાર વર્ષ 2025-26ના બજેટમાં બાકી ડીએની બાકી રકમ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. વાસ્તવમાં 1 ફેબ્રુઆરી 2025ના રોજ મોદી સરકારના નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન દેશને સંપૂર્ણ કદનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કરશે. દરેક વર્ગને આ બજેટમાં હશેથી ઘણી મોટી અપેક્ષાઓ છે. કર્મચારીઓને એવી પણ આશા છે કે મોદી સરકાર આ બજેટમાં જુલાઈ 2020થી જાન્યુઆરી 2020થી લઈ અને જુલાઈ 2021 સુધી જે ડીએ રોકી રાખવામાં અંગેનો નિર્ણય પણ લઈ શકે છે. જોઈન્ટ કન્સલ્ટેટિવ મિશનરીના સચિવ શિવ ગોપાલ મિશ્રાએ આ અંગે કેન્દ્ર સરકારને ઘણી વખત પત્ર લખીને વિનંતી કરી છે. તેમણે મિટિંગ પણ કરી છે. કર્મચારી સંગઠનના અધિકારીઓનું માનવું છે કે સરકાર આ વર્ષના અંત સુધીમાં બાકી રકમ પર વિચાર કરી શકે છે. જોકે હજુ સરકાર તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન નથી આવ્યું, પરંતુ આ ચર્ચાઓને 3 થી 4 વર્ષનો સમયગાળો વીતી ગયો છતાં સરકાર પાસે હવે આ કર્મચારીઓને થોડી ઘણી આશા છે. સરકારને મિત્રો નેશનલ કાઉન્સિલ ઓફ જેસીએમના શિવ ગોપાલ મિશ્રા કહે છે કે લેવલ 1ના કર્મચારીઓનું ડી એરિયસ 11,800થી લઈ અને 37,500 વચ્ચે છે, જે ગણતરી લેવલ 13 માટે જે છે તે મિત્રો 44,200થી લઈ અને 2,18,000 રૂપિયા સુધી હોઈ શકે છે. કર્મચારીનો મૂળભૂત પગારના જે હપ્તા બાકી છે તે પ્રમાણે મિત્રો તેમને 11,800, જે કર્મચારીનો 56,000 છે તેમને મિત્રો 37,000 અને જે લોકોનો મૂળભૂત પગાર 1,23,000 રૂપિયા છે તેમને 1,44,000થી 2,18,000 રૂપિયા સુધીનું જે છે તે હપ્તો બાકી છે.
મિત્રો ગતરોજ જે સંસદમાં જે ગત જૂનમાં જે મિત્રો વર્ષ 2024-25નું પૂર્ણ કદનું બજેટ રજૂ થયું મિત્રો, લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાની સાથે, ત્યારે મિત્રો સંસદમાં આ વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો મિત્રો નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરી દ્વારા આ બાબતે સ્પષ્ટ ઇનકાર કરવામાં આવ્યો હતો. 8મા પગાર પંચનો અને 18 મહિનાના DARSનો મુદ્દો ઘણા લાંબા સમયથી સંસદમાં ગુંજી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક સરકાર આ કર્મચારીઓની રાવ સાંભળી અને 18 મહિનાનું બાકી એરિયસનું જે મુદ્દો છે, આ કોકડું છે કે જે કર્મચારીઓના 18 મહિનાથી સરકારે 34,500 કરોડ રૂપિયા બચાવીને રાખ્યા છે, તે મિત્રો હપ્તા સ્વરૂપે અથવા તો એક સાથે સરકાર આગામી ફેબ્રુઆરી 2025ના જે બજેટમાં મિત્રો ક્યાંક ને ક્યાંક તેની જાહેરાત કરી અને આ 1 કરોડ કરતાં વધારે કેન્દ્રીય કર્મચારી તેમજ 4 થી 5 કરોડ જે રાજ્ય સરકારના કર્મચારી છે તેમને મિત્રો અનેરી ભેટ આ નવા વર્ષમાં આપે તેવી આશા સર્જાઈ. હિન્દ અસ્તુ.